નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું ધોરણ 9 વિષય વિજ્ઞાનની અંદર. વિજ્ઞાનમાં આપણે પાઠ 8 ગતિ છે તેના વિશેની વાત કરતા. અગાઉના લેક્ચરમાં આપણે પાઠની અંદર વેગ એટલે શું તે સમજેલા. વેગ સમજવા માટે આપણે કીધું છે કે ઝડપ છે તેને જ્યારે દિશાની સાથે દર્શાવવામાં આવે ત્યારે તેને જે તે પદાર્થનો વેગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે આજે તે વેગ સિવાયની એક બીજી ભૌતિક રાશિ છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે. આપણે વેગ સમજવા સમયે એ પણ કીધું કે કોઈ પદાર્થ છે તે અલગ અલગ સમયે જો જેની ઝડપ છે એમાં ફેરફાર થતો હોય તો વેગ છે તેને જ્યારે ગણતરીમાં લઈએ ત્યારે આપણે તેનો સરેરાશ વેગ છે તે ગણતરીમાં લેતા. તો હવે આપણે જ્યારે કોઈ એક નિયમિત પદાર્થ છે તે જ્યારે કોઈ ચોક્કસ પદાર્થ સુરેખ પથ પર નિયમિત વેગથી ગતિ કરતો હોય તો ત્યારે તેના નિયમિત વેગથી ગતિ કરતો હોય ત્યારે તેના વેગમાં છે તે કોઈ પ્રકારનો તફાવત આપણને જોવા મળતો નથી. પરંતુ જ્યારે સુરેખ પથ પર કોઈ ચોક્કસ પદાર્થ નિયમિત વેગથી સમયના ચોક્કસ સમયગાળામાં નિયમિત વેગથી ગતિ નથી કરતો પરંતુ તેના વેગમાં શું થાય છે, વેગમાં વધારો કે ઘટાડો થતો હોય તો એવા સમયે આપણે તેનો જે વેગ છે એમાં થતા ફેરફારને દર્શાવવા માટે એક નવી ભૌતિક રાશિ કે જેને પ્રવેગ તરીકે ઓળખીએ છીએ તેનો અભ્યાસ કરવામાં આવે છે. આ પ્રવેગ એટલે શું છે તો કે આ પ્રવેગ એટલે કોઈ ચોક્કસ પદાર્થના નિયમિત સમયગાળામાં થતા વેગમાં થતા ફેરફારનો તફાવત, ફેરફારનો દર છે તેને આપણે પ્રવેગ તરીકે ઓળખીએ છીએ. અને પ્રવેગ છે તેનો એકમ મીટર પ્રતિ સેકન્ડ છે એના તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રવેગ કોને કહેવાય તેના આપણે એની ગતિ છે તેના વિશેના પણ ઉદાહરણ જોઈએ. તો પેલા પ્રવેગ અને પ્રતિપ્રવેગ છે તેના આપણે ઉદાહરણ જોઈએ. તો પ્રવેગના ઉદાહરણ જોઈએ તો કે જ્યારે કોઈ વાહન છે એને તમે એક્સિલરેટર એટલે કે લીવર છે તે આપો છો તો ત્યારે શું થાય છે તો કે ત્યારે તેના વેગમાં વધારો થાય છે. અને વેગમાં થતો આ જે વધારો છે તેને આપણે શું કહીએ છીએ તો કે તેને આપણે પ્રવેગી ગતિ, વેગમાં વધારો થયો છે એટલા માટે આપણે તેને થતી ગતિને પ્રવેગી ગતિ તરીકે ઓળખીએ છીએ. બીજું કોઈ ઉદાહરણ જોઈએ તો અમુક ઊંચાઈએથી મુક્ત પતન કરવામાં આવતો કોઈ પદાર્થ હોય તો જેમ તે પૃથ્વીની નજીક આવતો જશે તેમ તેમ તેના વેગમાં શું થતું હશે, પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બળને કારણે તેના વેગમાં શું થતો હશે, વધારો થતો હશે. તો આને કેવી ગતિ કહેશું, આને પ્રવેગી ગતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રતિપ્રવેગી ગતિ કોને કહેવાય? જો પ્રવેગી ગતિ હતી એમાં શું થતું હતું તો પ્રવેગી ગતિની અંદર જે તે વસ્તુ કે પદાર્થ છે તેના વેગમાં સતત ને સતત શું કરતો હતો, વધારો થતો હોય તો તેને આપણે પ્રવેગી ગતિ કહેતા હતા. હવે પ્રતિપ્રવેગી ગતિ છે તેને આપણે કહીએ તો કે જ્યારે કોઈ પદાર્થ છે તે ગતિ કરતો હોય ત્યારે સમયના એક ચોક્કસ સમયગાળામાં તેના વેગમાં સતત ઘટાડો થતો હોય તો તેવી ગતિ હોય પદાર્થ જે તે પદાર્થની તેવી ગતિને પ્રતિપ્રવેગી ગતિ તરીકે ઓળખવામાં આવે છે. કેવી રીતે એના ઉદાહરણ જોઈએ તો ઉર્ધ્વ દિશામાં એટલે કે ઉપરની દિશામાં જ્યારે ઉછાળવામાં આવેલો કોઈ બોલ હોય એને તમે ઉર્ધ્વ દિશામાં ઉછાળો છો ત્યારે શું થાય છે તો કે એના વેગમાં જેમ જેમ ઉપર જાય છે તેમ એના વેગમાં શું થતો જાય છે, ઘટાડો થતો જોવા મળે છે. ચોક્કસ સમયે તેનો વેગ છે તે સતત શું થતો જાય, ઘટતો જાય છે. એટલા માટે તેને પ્રતિપ્રવેગીનું ઉદાહરણ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે ગતિ કરતા વાહનને જ્યારે બ્રેક લગાડવામાં આવે છે, કોઈ વાહન ગતિ કરતું હોય એને બ્રેક લગાડો છો તો ત્યારે પણ તેની ગતિમાં શું થતું હોય છે, સતત ને સતત શું થાય છે, એમાં ઘટાડો થતો હોય તો ત્યારે આવા પ્રકારની જે ગતિ હોય છે તેને અહીંયા પ્રતિપ્રવેગી ગતિ તરીકે ઓળખીએ છીએ. હવે નિયમિત પ્રવેગી ગતિ કોને કહેવાય એના વિશેની વાત કરીએ તો સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરતા પદાર્થના વેગમાં થતો વધારો છે તે સમયના એક સરખા ગાળામાં જો નિયમિત રહેતો હોય, બરોબર, સતત ને સતત વધતો જ જતો હોય સમયના
એક સરખા ગાળામાં સતત વધતો હોય તો તેવા પ્રકારની ગતિને નિયમિત પ્રવેગી ગતિ તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર નિયમિત પ્રવેગી ગતિ એટલે શું? તો સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરતા પદાર્થના વેગમાં સમયની સાથે સતત વધારો થતો હોય તો તેવા પ્રકારના વેગને નિયમિત પ્રવેગી ગતિ તરીકે આપણે ઓળખીએ છીએ. એનો ઉદાહરણ આપણે કહીએ તો ઉદાહરણ તરીકે મુક્ત પતન પામતો કોઈ પદાર્થ છે એને અમુક ઊંચાઈથી જ્યારે મૂકવામાં આવે છે ત્યારે જુદા જુદા સમયે તેના વેગમાં શું થતું હોય છે? સતત ને સતત વધારો થતો હોય તો આવો પદાર્થ છે તે નિયમિત પ્રવેગી ગતિ કરે છે તેવું આપણે કહી શકીએ. બરાબર. હવે અનિયમિત પ્રવેગી ગતિ એટલે શું? તો કે કોઈ પદાર્થના વેગને બદલાવવાનો દર અનિયમિત હોય. અનિયમિત પ્રવેગી ગતિ કોઈ પદાર્થના વેગને બદલાવવાનો દર અનિયમિત હોય. કોઈ ચોક્કસ એનો વેગ બદલવાનો સમય હોતો નથી તો તેવા પ્રકારની ગતિને અનિયમિત પ્રવેગી ગતિ તરીકે ઓળખીએ છીએ. હવે આ અનિયમિત પ્રવેગી ગતિ છે તેનું ઉદાહરણ દઈએ તો આપણે રોજિંદા જીવનમાં જ્યારે રસ્તા પર બાઇક કે કાર છે તે ડ્રાઇવિંગ કરતા હોય તો આપણને ખબર છે કે અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ સ્થળે ટ્રાફિક જમા થતું હોય તો ત્યારે આપણો વેગ છે તે અનિયમિત હોય છે. અમુક ચોક્કસ સમયે આપણી ગતિ છે તે હોય પરંતુ આગળ જતા તરત જ ટ્રાફિક આવી જાય તો તરત જ આપણા વેગની અંદર શું થતું હોય છે? ઘટાડો થઈ જતો હોય અને પાછું ટ્રાફિક છૂટે ત્યારે પાછું આપણા વેગમાં શું થાય છે? વધારો. તો આ પ્રકારની જે ગતિ હોય તેને અનિયમિત પ્રવેગી ગતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજા કેટલાક આપણે એના ઉદાહરણો જોઈએ તો આ જે ગતિ છે તેને આપણે બે રીતે ગણવામાં આવે છે પ્રવેગી ગતિને. બરાબર. એના માટે જોઈએ તો પ્રવેગ છે તેને દર્શાવવા માટેની વ્યાખ્યા તો કે પ્રવેગ એટલે એકમ સમયમાં વેગમાં થતા ફેરફારનો દર. પ્રવેગ શું છે? તો કે પ્રવેગ એટલે એકમ સમયમાં વેગમાં થતા ફેરફારનો દર છે. તો કે એને દર્શાવવા માટે આપણે એક સૂત્ર લખીએ તો તેનું સૂત્ર શું થશે? કે પ્રવેગ બરાબર પ્રવેગ તેને એ તરીકે દર્શાવવામાં આવે છે વેગમાં થતો ફેરફાર વેગમાં થતો ફેરફાર અને શું આવશે? તેના માટેનું સમીકરણ. કોઈ પદાર્થ કોઈ વસ્તુનો આપણે પ્રવેગ શોધવો હોય તો તેને આપેલા સૂત્ર એટલે કે પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર અને તેના માટેનું સમીકરણ. તેને બીજી રીતે દર્શાવવું તો વેગમાં થતો ફેરફાર હોય તો તેને ડેલ્ટા v તરીકે અને સમયગાળો છે તેને આપણે ડેલ્ટા t તરીકે લખી શકીએ છીએ. હવે આને આપણે વધુ વિસ્તૃતમાં લખીએ તો આજે વેગમાં થતો ફેરફાર કેવો હશે? તો કે વેગમાં થતો ફેરફાર છે તે કેવો થતો હશે? તો કે અંતિમ માઈનસ પ્રારંભિક આપણે અહીંયા ફેરફાર છે તફાવત લેવાનો છે. તો તફાવત કેવો લેવાનો થશે? અંતિમમાંથી પ્રારંભિક છે તે બાદ કરીને તફાવત લેવાનો. તો આ સૂત્રને આપણે વિસ્તૃતમાં લખીએ કે પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર જે છે તેમાં શું આવશે? અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ. પ્રારંભિક એટલે કે શરૂઆતનો વેગ છે. બરાબર. અને નીચે શું આવે છે? તો તે માટેનો સમયગાળો. કેટલો સમય લીધો છે તેના માટેનો સમયગાળા તરીકે અહીંયા તેને દર્શાવવામાં આવે છે. અહીંયા સમયગાળો છે તેને પણ આપણે અંતિમ સમય અને પ્રારંભિક સમય તરીકે પણ દર્શાવી શકીએ છીએ. હવે અહીંયા જો વાત કરીએ પ્રવેગની અંદર, બરાબર, તો પ્રવેગ છે તે શું કરતો હશે? તો કે પ્રવેગ છે તે બે રીતે અહીંયા દર્શાવી શકાય. કઈ રીતે? તો કે ઘણીવાર એવું પણ થતું હોય કે કોઈ વાહન છે તેની ઝડપ છે તે 60 ની પ્રારંભિક ઝડપ છે તે 60 ની છે અને અંતિમ ઝડપ છે તે તમે એનાથી વધારી દો છો. બરાબર. તો અંતિમ ઝડપ છે તે તમારી 80 ની થતી હોય તો ત્યારે તમારે જે પ્રવેગ છે તે કેવો ગણવામાં આવે છે? પ્રવેગ છે તે ધન. કારણ કે તે શું કરે છે? તો કે વેગની દિશામાં જ્યારે પ્રવેગ વધારો કરતો હોય,
ફરીવાર કહું છું, વેગની દિશામાં જ પ્રવેગ છે તે વધારો કરતો હોય, બરોબર, સમયના ચોક્કસ સમયગાળાની અંદર તેની ગતિમાં વધારો થતો હોય, જે વેગ થતો હોય એ જ દિશામાં, તો ત્યારે તેવા પ્રવેગ છે તેને આપણે ધન તરીકે લખવામાં આવે છે, કારણ કે તે શું કરે છે તો કે વેગની દિશામાં ચોક્કસ વધારો કરે છે, ત્યારે પ્રવેગને આપણે ધન તરીકે અહીંયા લઈએ છીએ, એનું મૂલ્ય ધન ગણવામાં આવે છે. હવે અને એ સમયે પદાર્થ છે તે પ્રવેગી ગતિ કરે છે તેમ પણ આપણે કહી શકીએ. અહીંયા પ્રવેગની દિશા અને વેગની દિશા કેવી હોય છે? પ્રવેગની દિશા અને વેગની દિશા બંને એક જ લેવામાં આવે છે. તો એના ઉદાહરણો એવું કીધું છે કે v is greater than u, બરાબર. v એટલે શું છે તો કે v એટલે અહીંયા કેવો કીધો છે? v એટલે અંતિમ વેગ છે. આપણો v એટલે અંતિમ વેગ છે અને u એટલે પ્રારંભિક વેગ. તો કે જ્યારે અંતિમ વેગ છે તે પ્રારંભિક વેગ કરતા વધુ હોય ત્યારે મળતો પ્રવેગ છે તે કેવો હોય છે? પ્રવેગનું મૂલ્ય હંમેશા ધન મળે છે, બરાબર. બીજો પણ આમાં પોઝિશન છે તે વિચારી શકીએ કે જો અહીંયા અંતિમ વેગ છે તે પ્રારંભિક વેગ કરતા ઓછો હોય તો ત્યારે ઉત્પન્ન થતો જે પ્રવેગ હોય તેનું મૂલ્ય આપણે ઋણ દર્શાવવું પડે છે. કઈ રીતે? તો કે તમે જ્યારે બાઇકની ગતિ સ્ટાર્ટ કરો છો, બાઇક ચાલુ કરો છો, અથવા તો નિયમિત વેગથી ગતિ કરતું જ્યારે વાહન હોય એ 60 ની સ્પીડમાં ગતિ કરતું હોય અને તમે જ્યારે બ્રેક મારો છો તો ત્યારે શું થાય છે? બ્રેક મારો એટલે શું થાય તો કે તેની ગતિની અંદર ઘટાડો થાય, સમયના ચોક્કસ સમયગાળામાં એની ગતિની અંદર ઘટાડો થતો હોય તો અહીંયા વેગમાં શું થઈ ગયો છે? ઘટાડો છે. તો અહીંયા જ્યારે આ સૂત્રની અંદર મૂકવામાં આવશે કે અંતિમ માઈનસ પ્રારંભિક, તો અંતિમ વેગ છે તે આપણને કેવો જોવા મળે છે? અંતિમ વેગ નાનો જોવા મળે, જ્યારે પ્રારંભિક વેગ છે તે કેવો હોય છે? વધુ. તો ત્યારે શું બનશે તો કે ત્યારે અહીંયા કંઈક આવું થશે કે અંતિમ વેગ છે તે પ્રારંભિક વેગ કરતા નાનો હોવાથી તેનું મૂલ્ય આપણને કેવું મળે છે? ઋણ મળે છે. અને તેનો એકમ છે તે અહીંયા આપણે કીધું એમ કે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે તેના બે ત્રણ ઉદાહરણ જોઈએ પ્રવેગ માટેના. તો એના ઉદાહરણ જોઈએ. એમાં પહેલું ઉદાહરણ છે તે જોઈ લે કે સ્થિર અવસ્થામાંથી રાહુલ પોતાની સાયકલ ચલાવવાનું શરૂ કરે છે અને 30 સેકન્ડમાં તે 6 મીટર પ્રતિ સેકન્ડના વેગ પ્રાપ્ત કરે છે. તો હવે તે પાછો બ્રેક મારે અને સાયકલનો વેગ છે તે ત્યારબાદની 5 જ સેકન્ડમાં ઘટીને 4 મીટર પ્રતિ સેકન્ડ જેટલો થઈ જાય છે. તો બંને કિસ્સામાં તમારે સાયકલના પ્રવેગની શું કરવાની છે? ગણતરી કરવાની છે. તો ચાલો આપણે ઉદાહરણ દ્વારા તેને સમજીએ. પ્રવેગનું સૂત્ર છે આપણે ખાસ યાદ રાખશું કે પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર. ઉદાહરણમાં આપેલું છે, શું કીધું છે તો કે સ્થિર અવસ્થામાંથી રાહુલ પોતાની સાયકલ ચલાવવાનું શરૂ કરે છે. સ્થિર અવસ્થા એટલે કેવી રીતે? તમારો પ્રારંભિક સ્થિતિ છે. તો કે પ્રથમ કિસ્સાની અંદર આપણે જ્યારે વાત કરીએ, ઉદાહરણ નંબર છે આપણું 8.4, ઉદાહરણ નંબર 8.4. પ્રથમ કિસ્સામાં શું થાય છે તો કે પ્રારંભિક વેગ શરૂઆત જ્યારે સાયકલની સ્થિતિ કેવી હોય છે તો કે સ્થિર હોય છે. પ્રારંભિક વેગ તમને કેવો જોવા મળે છે? સ્થિર જોવા મળે છે. પછી વાત કરીએ કે એનો અંતિમ વેગ કેટલો હોય તો કે અંતિમ વેગ એટલે v. અંતિમ વેગ v કેટલો થાય છે અહીંયા તો કે તેનો અંતિમ વેગ છે તે 30 સેકન્ડમાં 6 મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય. કેટલો આવશે અંતિમ વેગ છે? 6 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. ત્યાર પછી એનો સમય જોઈએ. કેટલો સમયગાળો લીધો હતો તો કે સમયગાળો t કેટલો છે તો કે 30 સેકન્ડ. 30 સેકન્ડની અંદર આટલો વધારો થાય છે, બરાબર. હવે અહીંયા ત્રણ વસ્તુ જે આપેલી છે તેના ઉપરથી આપણે શું કરશું તો કે તેના ઉપરથી આપણે જે આપણું સૂત્ર છે પ્રવેગ માટેનું સૂત્ર એમાં કિંમત મૂકીએ. પ્રવેગ બરાબર શું કહેતા હતા? અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ અને
સમયગાળો હવે આપણે અહીંયા કિંમત મૂકી અંતિમ વેગ કેટલો છે તો કે અંતિમ વેગ છે કેટલો થાય તમારા માટે 6 મીટર પ્રતિ સેકન્ડ પ્રારંભિક વેગ કેટલો છે તો કે પ્રારંભિક વેગ કેવો છે 0 છે એટલે આપણે 0 મીટર પ્રતિ સેકન્ડ અને સમયગાળો કેટલો છે તો કે 30 સેકન્ડ હવે આનું આપણે સાદું રૂપ આપીએ તો આપણને એના ઉપરથી કિંમત કેવી મળે છે તેની કિંમત મળશે આપણે પ્રવેગ a બરાબર 0.2 શું થશે મીટર કારણ કે જે સેકન્ડ છે તો સેકન્ડ ને સેકન્ડ શું થશે ઉપર જશે એટલે શું થઈ જશે બાજુ મિલી સેકન્ડ એટલે હવે શું થઈ જશે સ્ક્વેર થઈ જશે પ્રવેગ છે એનો એકમ આપણે કીધું કે એનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો અહીંયા આપણે સમયને ચોક્કસ સમયગાળો જે પ્રથમ કેસ છે પ્રથમ કેસની અંદર જ્યારે આ ભાઈ એટલે કે રાહુલભાઈ પોતાની સાયકલ છે તે સ્થિર અવસ્થામાંથી ગતિમાં લે છે ત્યારે તેનો પ્રવેગ આપણને કેટલો જોવા મળે છે 0.2 મીટર પ્રતિ સેકન્ડ જેટલો જોવા મળે છે હવે અત્યારે તેની ગતિ છે તે કેટલી હોય છે તો કે 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે એટલે હવેથી તે ગતિ કરે છે હવે શું થાય છે તો બીજા કેસને વિચારીએ બીજા કેસમાં શું કરે છે તો કે હવે જ્યારે તે બ્રેક મારે છે ત્યારે સાયકલનો વેગ ત્યારબાદની 5 જ સેકન્ડમાં કેવો થઈ જાય છે ઘટી જાય છે વેગમાં હવે શું થાય છે તો કે ઘટાડો થાય છે બરાબર તો ત્યારે એના કેસમાં તેનો પ્રવેગ છે તે કેટલો ગણાય તો હવે આપણે બીજા કેસની વાત કરીએ તેના માટે બીજા કિસ્સામાં તેના માટે પણ આપણે આવી રીતે લખવું પડશે કે પ્રારંભિક વેગ અંતિમ વેગ અને સમયગાળો સમય t હવે બીજા કેસ માટે આપણે રકમમાં આપેલું જે જોઈએ તો તેના માટે પ્રારંભિક વેગ કેટલો છે અહીંયા આપણે પ્રારંભિક વેગ 0 હતો એમાંથી ગતિ વધતી હતી હવે બીજા કેસ માટે શું થાય છે બીજા કેસમાં તો ઓલરેડી ગતિ છે તે કેવી છે પ્રારંભિક વેગ 6 મીટર પ્રતિ સેકન્ડ જેટલો જોવા મળે છે અને અંતિમ વેગ કેટલો થાય છે તો કે અંતિમ વેગ છે તેમાં ઘટાડો થાય કેટલો ઘટાડો થાય છે તો કે તે 4 મીટર પ્રતિ સેકન્ડ જેટલો થઈ જાય તો એ કેટલો થશે 4 મીટર પ્રતિ સેકન્ડ હવે સમયમાં થતો ફેરફાર તો સમય છે કેટલા મિનિટમાં કેટલી સેકન્ડમાં ફેરફાર થાય તો કે 5 જ સેકન્ડની અંદર શું જોવા મળે છે તમને અહીંયા ફેરફાર જોવા મળે છે બરાબર હવે આપણે એના માટે પણ આ જે પ્રવેગ વાળું સૂત્ર છે તેમાં કિંમત મૂકીએ સેમ આ સૂત્ર છે તેમાં પ્રવેગ બરાબર શું આવશે અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ અને છેદમાં શું આવશે સમયગાળો અંતિમ વેગ કેટલો છે આપણા માટે અંતિમ વેગ છે તે 4 છે 4 મીટર પ્રતિ સેકન્ડ આ અંતિમ વેગ છે પ્રારંભિક વેગ કેટલો થયો તમારા માટે 6 મીટર પ્રતિ સેકન્ડ અને આ લખ્યું 6 મીટર અને છેદમાં સમયગાળો કેટલો મળે છે 5 સેકન્ડ હવે અહીંયાનું મૂલ્ય આપણે લેશું તો આપણે જોઈ શકીએ કે નાની કિંમતમાંથી મોટી કિંમત બાદ કરવાની થાય છે એટલા માટે તેની વેલ્યુ કેવી થશે એની કિંમત કેવી મળશે તમને ઋણ મળશે માઈનસ મળશે 2 મીટર પ્રતિ સેકન્ડ અને એના છેદમાં શું છે 5 આવશે એટલે હવે આપણે તેનું મૂલ્ય છે તેનો આપણે ભાગાકાર કરીએ તો તેનું મૂલ્ય આપણને કેવું મળે છે તો તેનું મૂલ્ય આપણને માઈનસ 0.4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે તે મળે છે આપણે જ્યારે પ્રશ્નની વાત કરતા હતા પ્રવેગની વાત કરતા હતા ત્યારે કીધું હતું કે પ્રવેગ છે તે પ્રતિ પ્રવેગ પણ હોય છે અને નિયમિત પ્રવેગ પણ હોય છે નિયમિત પ્રવેગમાં શું થતું હોય તો કે નિયમિત પ્રવેગની અંદર વેગમાં સતત વધારો થતો હોય તો ત્યારે તેવા પ્રવેગને નિયમિત પ્રવેગી ગતિ તરીકે ઓળખતા હતા અને જ્યારે નિયમિત પ્રવેગી ગતિ હોય તો જો તેમાં એનું મૂલ્યમાં વધારો થતો હોય તો ત્યારે પ્રવેગના મૂલ્યને આપણે ધન તરીકે ઓળખતા હતા અને પ્રતિપ્રવેગમાં શું કહેતા હતા તો કે પ્રતિપ્રવેગમાં એની પ્રારંભિક સ્થિતિ છે તેનાથી અંતિમ સ્થિતિ છે એનું મૂલ્ય નાનું હોય ઓછું હોય ઘટતું હોય એમાં સતત ઘટાડો થતો હોય તો એવા સમયે જે તમને પ્રવેગ મળે છે તેનું મૂલ્ય કેવું મળે છે ઋણ
તેમાં બંને કેસ છે તેમાં પ્રવેગનું મૂલ્ય ધન અને ઋણ બંને અહીંયા જોવા મળે છે. આવા બીજા ઉદાહરણો છે તેના એક બે દાખલા છે તે આપણે જોઈએ. એક ઉદાહરણ હું લઈ લઉં છું. હા, એક બસ છે. એક બસની ગતિ 5 સેકન્ડમાં 80 કિલોમીટર પ્રતિ અવરથી ઘટીને 60 કિલોમીટર પ્રતિ અવર થઈ જાય છે. તો બસનો પ્રવેગ શોધવાનો છે. અહીંયા આપણે એક જ કરવાનું છે. બસની ગતિ છે તે 5 જ સેકન્ડમાં ઘટી 80 કિલોમીટર પ્રતિ ઘટીથી ને અહીંયાથી ઘટીને 60 કિલોમીટર પ્રતિ અવર થઈ જાય તો તેનો પ્રવેગ. તો બસ માટે તેની પ્રારંભિક વેગ તો શું? પ્રારંભિક વેગ શું કહેતો હતા? પ્રારંભિક વેગની u કેટલો છે? પ્રારંભિક વેગ છે તે 80 કિલોમીટર પ્રતિ અવર 80 કિલોમીટર પ્રતિ અવર છે. બરાબર. પછી અંતિમ વેગ કેટલો છે? અંતિમ વેગ v એ કેટલો મળે છે? અહીંયા 60 કિલોમીટર પ્રતિ અવર. અને તેના માટેનો સમયગાળો આપણે જોઈએ તો સમયગાળો છે તે કેટલો છે? 5 સેકન્ડ. સમય t કેટલો જોવા મળે છે? અહીંયા 5 સેકન્ડ છે તે આપણને જોવા મળે છે. હવે અહીંયા આપણે કીધું કે પ્રવેગ છે એનો એકમ કેવો હોય છે? તો કે એનો એકમ છે તે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ની અંદર દર્શાવવામાં આવે છે. તો એનો વેગ છે તે મીટર પ્રતિ સેકન્ડ. તો અહીંયા જે કિલોમીટર પ્રતિ અવર વાળા છે તેને આપણે શું કરવું પડશે? મીટર પ્રતિ સેકન્ડ ની અંદર ફેરવવા પડે. તો આ જે 80 કિલોમીટર પ્રતિ અવર છે તેને મારે મીટર ની અંદર ફેરવવું. તો આ જે 80 છે ના કિલોમીટર ના મીટર કરવું તો કેટલા વડે મારે ગુણવું પડે? 1000 વડે ગુણવા પડે. અને અવર છે અહીંયા અવર આપેલી છે, કલાક આપેલી છે. કલાકને મારે કેમાં ફેરવવાનું થશે? સેકન્ડની અંદર ફેરવવાની થશે. તો શું થશે? 3600 સેકન્ડ. હવે આ રીતનું છે એમાંથી હું બે 0 છે તે શું કરી નાખીશ? કેન્સલ કરી નાખીશ. તો મને અહીંયા એનું મૂલ્ય કેવું કંઈક મળે છે? 800/36. તેનું મૂલ્ય અહીંયા કંઈક મને આવું જોવા મળે છે. આ આપણે કેમાં ફેરવા છે? આ આપણો એકમ થઈ જશે અહીંયા મીટર પ્રતિ સેકન્ડ. એ જ રીતે અહીંયા જે છે 60 કિલોમીટર પ્રતિ અવર તેને પણ આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી તો 60 કિલોમીટર છે ને મીટરમાં ફેરવી છે તે 1000 વડે ગુણવા પડશે. બરાબર. એટલે મીટરમાં થઈ ગયા. હવે અહીંયા જે કલાક છે એ કલાકને શું કરું છું? સેકન્ડમાં ફેરવું છું. એટલે એને શું કરીશ? 3600 વડે મારે ફેરવવા પડશે. તો 0 પર કેન્સલ કરીશ તો એના માટેનું મૂલ્ય આપણને કેવું મળે છે? 600/. તો આપણને શું જોવા મળ્યું? તો કે બસ છે એના માટે પ્રારંભિક વેગ અને અંતિમ વેગ છે તે આપણે જોવા મળ્યો. હવે શું કરવાનું છે? તો કે એના પ્રવેગ માટે આપણે એની વેલ્યુ છે તે મૂકવાની છે. તો કે પ્રવેગનું જે સૂત્ર હતું એમાં પ્રવેગ બરાબર અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ છેદમાં શું આવશે? સમયગાળો. હવે અંતિમ વેગ છે તે કેટલો મળે છે? તો અંતિમ વેગ છે તે 60/36 માઈનસ અહીંયા શું છે? પ્રારંભિક વેગ 800/36 અને અહીંયાના છેદમાં સમયગાળો કેટલો જોવા મળે છે? અહીંયા 500 છે તે જોવા મળે છે. હવે આની આપણે બાદબાકી કરીએ તો શું જોવા મળે? બાદબાકી કરશું એટલે શું આપણે જોવા મળશે? 200 અને એના શું થઈ જશે? 5/36. હવે આને આપણે ઉડાડીએ તો 5 × 20 એટલે ઉપર શું થઈ જશે? 40 થઈ જશે અને નીચે શું જોવા મળશે? 36. અને આની વેલ્યુ કેવી મળે? માઈનસ. આનું આપણે એક્ઝેક્ટ મૂલ્ય જોઈએ તો આની કિંમત આપણને કેવી મળે છે? આની કિંમત આપણને 1.11
1.11 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને કેવી કિંમત મળે છે તો પ્રવેગ કેવો મળે છે માઈનસ મળે છે શા માટે માઈનસ મળે છે તો કે બસ છે તેની ગતિમાં ઘટાડો થાય છે પ્રારંભિક સ્થિતિમાંથી અંતિમ સ્થિતિ છે તેમાં શું થાય છે વેગમાં ઘટાડો જોવા મળે છે એટલા માટે એના પ્રવેગનું મૂલ્ય છે તે આપણને કેવું મળે છે માઈનસ મળે છે આવું જ એક બીજું ઉદાહરણ છે તે જોઈએ કે એક ટ્રેન છે તે રેલવે સ્ટેશનથી ગતિનો પ્રારંભ કરે છે એક ટ્રેન રેલવે સ્ટેશનથી ગતિનો પ્રારંભ કરે છે અને અચળ પ્રવેગથી ગતિ કરીને 10 જ મિનિટની અંદર તે 40 કિલોમીટર પ્રતિ અવરની ઝડપ પ્રાપ્ત કરે છે તો તેનો પ્રવેગ તમે શોધો આ દાખલો આપણે શોધવો હોય તો તે જોઈએ ટ્રેન માટે આમાં આપણે કિંમત છે મૂકી દઈશું ટ્રેન માટે વિચારીએ ટ્રેન માટે શું છે ટ્રેન માટે પ્રારંભિક વેગ હવે ટ્રેન છે કે જ્યારે સ્ટેશન ઉપર ઊભી હશે ત્યારે તેનો પ્રારંભિક વેગ કેવો હશે તો તેનો પ્રારંભિક વેગ કેવો થશે 0 તેનો પ્રારંભિક વેગ થશે 0 પછી શું કરે છે તો કે એ ટ્રેન છે તે 10 મિનિટમાં 40 કિલોમીટર પ્રતિ અવરની ઝડપ અંતિમ વેગ કેટલો થાય છે અંતિમ વેગ છે 40 કિલોમીટર પ્રતિ અવર કિલોમીટર પ્રતિ અવર આપેલો છે સમયગાળો કેટલો આપેલો છે કે 10 મિનિટ આપેલો છે 10 મિનિટ આપેલો છે હવે આપણે આ જે કિંમત છે તેને આપણે અનુકૂળ જે આપણો એકમ છે કે કેવો એકમ છે તો કે મીટર પ્રતિ સેકન્ડ છે એમાં આપણે તેને કન્વર્ટ કરીએ તો અહીંયા જે કિલોમીટર છે તેને હું મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવો હોય તો શું કરીશ 40 પછી કિલોમીટર છે તેને મીટરમાં ફેરવવા માટે શું કરીશ 1000 વડે ગુણવા પડે અને કલાક છે એની કેટલી સેકન્ડ થાય તો કે 3600 સેકન્ડ થાય એને આપણે અહીંયા મીટર પ્રતિ સેકન્ડમાં દર્શાવીએ તો કેવો જવાબ મળે આપણને જોવા 400/36 અને આ શું મળ્યું આપણને મીટર પ્રતિ સેકન્ડમાં જોવા મળે એ જ રીતે આ જે મિનિટ છે 10 મિનિટ છે એને શું કરીશું તો કે એને મારે સેકન્ડમાં દર્શાવવું છે બરોબર તો 1 મિનિટ હોય 1 મિનિટ એમાં કેટલી સેકન્ડ આવે તો કે 1 મિનિટની અંદર 60 સેકન્ડ છે તો અહીંયા 10 મિનિટ એને ગુણ્યા 60 સેકન્ડ તો કેટલા થશે 600 સેકન્ડ મને જોવા મળે એનો સમય છે તે કેટલો જોવા મળે છે 600 સેકન્ડ છે તે મને જોવા મળે છે હવે આ કિંમત આપણે અહીંયા આપણા સૂત્રની અંદર મૂકીએ તો પ્રારંભિક વેગ કેવો છે પ્રારંભિક વેગ છે તે કેવો જોવા મળે છે આપણે અંતિમ વેગ જોઈએ પહેલા અંતિમ વેગ છે તે કેટલો છે 400/36 માઈનસ પ્રારંભિક વેગ કેવો જોવા મળ્યો 0 જોવા મળ્યો સમયગાળો કેટલો છે 600 સેકન્ડ જોવા મળે હવે આનું આપણે મૂલ્ય જોઈએ કે આનું મૂલ્ય આપણે જે આમાં લેશું એટલે શું થઈ જશે કાંટ મૂલ્ય કંઈક આપણે આવું જોવા મળે આ શું થઈ જશે છેદનો છેદ છે એટલે ઉપર આવી જશે અથવા તો આપણે આનું નાનું સાદુરૂપ આપવું હોય તો પણ આપણે તેને આપી શકીએ છીએ આજે 40/36 છે એને એમનેમ રહેવા દઈએ અને તેનું સાદુરૂપ આપીએ તો શું જોવા મળશે આપણને 600 છે એને એમનેમ રહેવા દીધા છે તો અહીંયા આપણે આવું જોઈ શકીએ 400/36 હવે આનો આપણે જેને ભાગાકાર કરીએ તો ત્યારે તેની વેલ્યુ આપણને કેવી જોવા મળે છે તો કે ત્યારે તેની વેલ્યુ આપણને 1/85 1.85 ગુણ્યા 10 - 2 ઘાત મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને કેવું જોવા મળે છે અહીંયા એની વેલ્યુ છે તે આપણને પ્લસ જોવા મળે છે શા માટે પ્લસ જોવા મળે છે તો આપણે કીધું કે ટ્રેન છે તે તેના પ્રારંભિક સ્થાન છે પ્રારંભિક સ્થાન એટલે કે રેલવે સ્ટેશન ઉપર સ્થિર હતી ત્યાંથી તે 10 જ મિનિટની અંદર સ્પીડ પકડી એટલે કે ગતિ કરીને શું થાય છે એમાં વધારો થાય તો ત્યારે તેનો પ્રવેગ છે તે આપણને આટલો જોવા મળે છે તો અહીંયા આપણે આવા ઘણા બધા ઉદાહરણો છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે ફરી મળીશું આપણે બીજા એક નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત